રાજકોટ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ દારૂનો અડ્ડો બન્યું। જૂના બિલ્ડિંગ કમ્પાઉન્ડમાંથી ખાલી દારૂની બોટલો મળી આવી છે। રાત્રે ગુંડા તત્વો દારૂની મહેફિલ જમાવતા હોવાની શક્યતા છે। સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી પાછળ થતો લાખોનો ખર્ચ પાણીમાં। આવારા તત્વો ખખડધજ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરતા હોવાની પણ આશંકા છે। સિવિલ હોસ્પિટલ અને સ્થાનિક તંત્ર કેવા પગલાં ભરશે તે સવાલ। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભાવેશ સોંદરવા છે ફોનલાઈન પર। ભાવેશ, આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડના દ્રશ્યો સામે આવ્યા છે। એ દ્રશ્યો જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે આ કમ્પાઉન્ડ જાણે કે દારૂનો અડ્ડો બની ગયું છે અને જે લુખ્ખા તત્વો છે તે લોકો અહીં મહેફિલ જમાવી રહ્યા છે। આ વિડીયો સામે આવ્યા બાદ કોઈ કાર્યવાહી? ચોક્કસથી વત્સલ, જે પ્રમાણે રાજકોટ સિવિલ હોસ્પિટલનો વિડીયો છે તે સામે આવ્યો છે। જોકે અહીંયા દારૂની પાર્ટી થતી હોય તે પ્રકારના ખાલી દારૂની બોટલો છે તે મળી આવી છે। આ મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી, પરંતુ હાલ તો આ મામલે જે સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને તેને જ લઈને ક્યાંક તંત્રની કામગીરી પર સવાલો છે તે ઉભા થયા છે। જી બિલકુલથી ભાવેશ, સવાલ એક એ પણ થઈ રહ્યો છે કારણ કે સાથે ખખડધજ એમ્બ્યુલન્સ પણ જોવા મળી રહી છે। તો જાણે આ જે આવારા તત્વો છે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી રહ્યા હોય તો શા માટે સિવિલ તંત્ર તરફથી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી? કારણ કે જ્યારે અહીં દર્દીઓ આવતા હોય છે સારવાર કરવા માટે, બીજી મહત્વની વાત એ છે કે લુખ્ખા તત્વો આ પ્રકારે સિવિલ હોસ્પિટલમાં અડ્ડો જમાવશે તો પછી દર્દીઓની સ્થિતિ શું? ચોક્કસથી જે પ્રમાણે વત્સલ, રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તે સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માનવામાં આવે છે અને ત્યાં જ આ પ્રકારની ઘટનાઓ બની છે। છાસવારે દર્દીઓ અને ડોક્ટરો વચ્ચે અને નર્સિંગ સ્ટાફ વચ્ચે મારામારીની પણ ઘટનાઓ સામે આવતી હોય છે। જ્યારે આ પ્રકારે હવે અહીંયા રાત્રે ક્યાંક ને ક્યાંક દારૂની મહેફિલ થતી હોય તે પ્રકારે દારૂની ખાલી બોટલો મળી આવી છે। સમગ્ર મામલે સિવિલ તંત્ર અને ધ્યાન તો દોરવામાં આવ્યું છે, પરંતુ આ મામલે હજુ સુધી સિવિલ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવી નથી। કરોડો લાખો રૂપિયા સિક્યુરિટી ના ખર્ચ પાછળ છે તે સિવિલ તંત્ર વાપરતું હોય છે। એવામાં હજુ પણ આ જ પ્રકારની સ્થિતિ છે તે સિવિલ હોસ્પિટલના તંત્ર સમક્ષ જોવા મળી રહી છે। ત્યારે આ મામલે હવે તંત્ર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરશે તે પણ જોવાનું રહેશે। જી બિલકુલથી ભાવેશ, કાર્યવાહી થશે કે કેમ એ પણ એક સવાલ છે। માહિતી સાથે જોડાયા આપનો આભાર। તો આ દ્રશ્ય તમે જુઓ, રાજકોટથી સામે આવ્યા છે સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ અને અહીં દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે। સાથે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કારણ કે આ જે હોસ્પિટલ છે તેની અંદર રાજકોટની આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંથી પણ દર્દીઓ સારવાર મેળવવા માટે આવતા હોય છે અને કમ્પાઉન્ડમાં આ રીતે દારૂની બોટલો છે તો સવાલ સુરક્ષા પર પણ ઉઠી રહ્યો છે। દર્દીઓની સુરક્ષાનું શું? અને સૌથી અગત્યની વાત છે કે કમ્પાઉન્ડમાં આ પ્રકારે દારૂની ખાલી બોટલો મળી આવી છે અને જે રીતે આ બોટલ જોવા મળી રહી છે કોઈને પણ આંખે દેખાય એ રીતે આ બોટલો છે, તો શું સિવિલ હોસ્પિટલના પ્રશાસનને આ બોટલો નથી દેખાઈ રહી? શા માટે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી? દર્દીઓથી આ ધમધમતી હોસ્પિટલ છે અને હોસ્પિટલમાં આ પ્રકારે દારૂનું દૂષણ, તો શા માટે પ્રશાસન તરફથી, તંત્ર તરફથી કોઈ કાર્યવાહી નથી થઈ રહી?